કિશન ભાઈઓ સદા ભાઈ નરેશ પરેશ ઘણું માતાનો રાખના વારે હમારો તમારા મન ગતિ ના કરું તો ઓખડીની મારી બુન દીકરી કળ કુવાસી શરૂ મારા ચરકટુ મારા ગામના હાથે હાથને રબારીઓનો બધા પૂછે મારું મહેમાન પરોણું ભક્તો વિશાલભાઈ શેલાભાઈ નાગજી કિશનભાઈ ગરવાડાના રબારીઓ પેપડુના મેમનો મજા સોગાડાના ગળોતરો મજા પૂછું નરેશ હું તમારી માતા મારા રાજસ્થાનના મુગા મેમનો ભાઈ ખૂબ આનંદ કહું છું ભરભુ સેનાથી હવાઈ રાખ જેવું મારા દેવનો અમદાવાદ થી આવેલા મારા મુગા મેમનો બાપા નગર આલડી નગર ગાઢ નગર દેરવાળો હું મરતો નહીં મેઠી ચાલ મેઠી પકડી ની હું વાયરના ચરકતા નહીં હું ચેહર કોકો મેમઈ શીખોતર જોગણી વિયત મેળવી દઉં દરેક ને ખમાકું ભાઈ ઉઠ્યાનું બેઠ્યાનું આયાનું જ્યાનું પરમર ભગવાન જોડો નાટક હોઉં જગતમાં મારું ચેરમેન મજાક છું ભાઈ આજની વેળાએ જો કદાચ મને આ પટેલ ફૂલાલવા આયા હશે ને આ ફૂલોના ભગવાન કહેતા હશે મારા કદાચ નોમના ઢોલ વાજી રહ્યા છે મારા ભક્તો મારી વાટ જોઈ રહ્યા છે
હું ભક્તોની માતા છું ભાઈ, હું મોનાનો માવતર છું, હું પૂજાનો દેવ છું, અને અત્યારની વેળાએ હું નાથ વિહોતરનો ભરપૂર છું ભાઈ. પણ શું નામ ભાઈનું? જીવોરામ 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 ચૌધરી છો. રાજસ્થાન ચિયું ગોમ ભાઈ? દોડવા 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 દોડવા. જો જગતમાં કોઈના દીકરા આલ્યા હશે તો દીકરાની ભૂખ લઈને મારા કન અત્યારે આવ્યો છું. એક નહીં એક નહીં એક નહીં એક નહીં એક નહીં એક નહીં એક નહીં. ચાર જણા જો દીકરાની ભૂખ લઈને આયા ને ઉભા તો જો ભૂખ ના માગું મગજ ઢોલી મારો. દેવી ઘડી ઘરમાં ધણવા જઈ માડની માતા છું, અને અત્યારની વેળાએ જો રાજસ્થાન મેમનો દીકરાની ભૂખ લઈને મારા કન આવ્યા છે. માલજી દેવશી મલા મોડા મારી પંચો ધીરો ગોપાળાલ અત્યારની વેળાએ તમારી માતા છું. આ તો વિશાલભાઈ કહેવાય નહીં. મુંબઈ થી આવતી હતી ને હાલે મને એમ કીધું કે મારી ગૌશાળાએ 5 મિનિટ ઓટો મારો. આ બરોબર કોમરેજ તમે મને લઈ જઈને ઓટો મરાયો, અને પછી રબારી બેઠા તો મને કે 5 મિનિટ દર્શન કરાવો. એટલે તંદાડે એવું હું માતા બોલી. કેટલા વર્ષથી ગૌશાળા હતી? 4 વર્ષથી ગૌશાળા હતી, પણ પ્રગતિ નથી થતી. અને હું તો એમ જ બોલી હતી કે હવારે ગોગાના નામનો દીવો કરો. અને જાફરગઢના જો કદાચ ભૈરાનો ગોગો હોય છે, જો અત્યારે મને આપોઆપ રોમ રોમ કરતો છે. ભક્તો શબરનો ગોગો હોય છે, મને અત્યારની વેળાએ રોમ રોમ કરતો છે. તો 12 મહિના નહીં થવા જો રજવાડું કરી દીધું. 100 મહિનામાં વસ્તીની લાઈન લગાડી દીધી. કોર્પોરેટર, એમએલએ
આઈપીએસ અધિકારી સુધી ત્યાં હાજરી લેવરાઈ દીધી. આ વાત ના બનાવું તો તમે મારી વાટ ના જુઓ. ગોપાલ હું માતા સોતા નીવડાય હું ચરકતા રહી હાચા લેખનું દેરું છું. અને મારા દેવના ભગવાન કહેતા હશે ને ગોપાલ જો કદાચ આવા ના આવે તમે મારી શરત મરો નકે આજ આ ભૂવો કાલ પેલો ભૂવો ફલવાળા પેલો ભૂવો તો ભૂવોની લાઈન લાગશે ને તમારા ઘરમાં દુઃખ નહીં મટે. હું માતા આવી સોતાની હે ભાઈ હે ભાઈ હે ભાઈ હે ભાઈ હે ભાઈ હે ભાઈ તારા અલ્લાહ ઘેર કુદાડો ટાળો નહીં કર્યો કુદાડો ટુસ્કો નહીં કર્યો. હું વાયડ શિભાની જોગણી સોતાની વેળાયેલા પણ એમ કીધું કે તારી લેબોદ ને ઓળખતી છું. અને તારા જો કદાચ ભાવનગર ની આજુબાજુના રબારીઓ મેરડી ની ઓળખાણ થતી હશે. રજવાડું ના બનાવું ગોગા જોડે જગતમાં મારું નામ માતા. આ દેવકી ગૌશાળામાં ગોગો એવું નામું રખાઈ દીધું સુરતમાં. તારા ચૌધરી ના વશમાં ભાડું દીકરાની ખોટ છે ને? કેટલો વર્ષ છે? લગ્ન કરે 16 વર્ષ છે. તારી ઉંમર કેટલી છે? 40. તારી ફનારામ તમારી 38. લાઈન નંબર આવી સભાવાળું નરાપરા ઓમડીના ગોગોળો હતા શૂટિંગ કરી રહ્યા છો. જી રમેલમાં બોલી હતી કે તમે ચરકટાના ભણ્યો છો. હું તમારી મોમાની માતા ધોળતી છું. હજી રેકોર્ડિંગ પડ્યું છે જી રમેલનું. તમે કોઈ દાડો મારા કણ ભાવ નક્કી કર્યો નહીં. અને વિડીયો શૂટિંગ કરવા જો આવતી મારી રમેલનો દાડો આવે ને 3 દાડા તારા ભાઈનું હગું નતું શરૂ. પણ એમ બોલી કે આવતા મારી રમેલનો દાડો આવે ને તેલ ફૂલનો દાડો હોય અને તારા ઓમઢીના ગોગોળના ઘરે તારા નરાપરાના ઘરે જો કદાચ હારાના ઢોલ વગડે જો વિવાહ ના કરાવી દીધું મારું નામ માતા નહીં. ક્યારે લગન છે? તારીખ બદલાઈ છે ને? પહેલી તારીખ થઈ છે ને? જે રમેલમાં બોલી હતી સભાવાળું ચંદાડા હબૂત નતું શરૂ થયા કેમ કે હબૂત શરૂ માતા બોલી પણ ભાઈ કોઈનું ભાળી ધૂમનારી નહીં, કોઈને જોઈને બોલનારી નહીં, રંગમાં કોઈ દાડો કૂદી પડનારી નહીં. પણ મારા મોનવી મારી વશમાં તાકીને એની વશમાં હું તાકું ને એની વશમાં જર્જરી આવી ગયેલો હોય. ગુલાબશન તો આબરૂ રાખવા ના જો તો રબારીની માતા મટી જોતાની વેળાએ મારી નજર છે પૂરું ના કરું મારું નોમ દે પણ જેવા તારા હોમે તાકું એટલે મને તારા ઘરમાં અર્બુદા માતા નજર ચડે છે. અર્બુદા પણ આ અર્બુદા કહેતી હોય હું ભગતની માતા કહેતી હોય છું તો પેલા વેલા મારા મઢે નમ્યો છે. પેલો જ મારા મઢે આવ્યો છે હું માતા બોલતી છું. રાજસ્થાન અમે નજર જોડું એટલે તામે
રબારીનો વીર વળજો છે. હું ભગતની માતા બોલું છું. તમે તો ચૌધરીનો દીકરો છું. વાયરના ચરકટાની માતા મદનની વહુ જતી હતી તે લખણ આલી જતી રહેલી હતી. લખણ આલી જતી રહેલી હતી. એવું કીધું તો 12 મહિના જો કદાચ પાછી ના લાવું તો મારું નામ માતા નહીં લાયક ના લાગે ભાઈ 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 ભાઈ. અને આજ તું જો મારે જોડે કદાચ દીકરા માંગવા આવે છે અને હું મરતો નહીં મેઢીદાળની માતા, હું વાયરના ચરકટાની માતા વેળા લઈને બોલતી છું. તને રબારીનો વીર નડે તને શું ખબર પડે? પણ તારી રબારીની એક દિવાલ છે અને તમે હાથ જમીનાની દબાઈ છે અને કાલોર જાતનો રબારી છે. વગાડ વગાડ માતા બે હાથ જમીન દરબારે દબાયેલી હતી. કને દબાયેલી હતી? એ જમીન તમે રાશી. એ પ્લોટ તમને આલ્યો. એ પ્લોટ તમને આલ્યો. કાલોર જાતના રબારી છે બીજાત નહીં મને કહેતો હું ચહર છોડ્યા રોકનો કોઈ દાડો ભણું જમ્યું નહીં અંધેરું બોલ્યા. રોક પણ કોઈ દાડો દેશી ધૂની નહીં. માલજી આચા હાની લોરવાડાના રબારી માતા સોકડાએ કિશન પંજો હતાની વેળાએ મને કાલો રબારી દેખાતો છે અને એના ઘેર મારા જેવો ભોગવો છે ભગતની માતા. અને આજે 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 ભોગો તારા ઘર વચ્ચે ને એના ઘર વચ્ચે ઓટો માણસ છે અને તારા કેસ બગડી જાય છે. હું ભગત નીચે લડાઈ પોતાની ભાઈ જો વેળા લઈને ધૂળવા આવી છું, પડ લઈને ધૂળવા આવી છું. મારા ગમમાં કદાચ મારી ગોમ ગોડની જોગણી આપોઆપ અભળતી છે તો જા 12 મહિના થાય અને ભગવાનના ઘેર જઈને હારો દાડો ના બતાવી દઉં જગતમાં મારું નામ દેવું નહીં. પણ તંદાડે કાલો રબારીની હાથ હવા હાથ જમીન આવવી પડશે. હું માતા છું હાલ દેવો જો કાલથી મારો પોણિયારો દીવો કરજો. અન 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 બસ્તી વધારે છે, સેવકો બેઠા છે એટલે જેટલું કહેવાતું હોય એટલું જ કહેવાય. અન જા ઘર મેલીને ભલે તમે ક્ષેત્રમાં જ્યાં પણ ક્ષેત્રમાં શીખવાડો માટે પણ જાતથી ખમા ના કહી દીધું મારું નામ માતા ના કહી દઉં ભગતની માતા બોલું ભાઈ. જો ભગવાન તમારી લાજ રાખશે. શિવગોમ ભાઈ ડુંગરપુર તારા ઘર તો હું માતા ભૂવો નહીં આવી ને. હા એમ પણ જો તું અત્યારે મારા રમેલ ની કંકોતરી જોઈને મારા હોદ વાપડે મારા સમાચાર વાપડે અત્યારે તું આવ્યો છે તો સાગરવાદી હેડું. શું નામ ભાઈ? રાજુ વાદી હેડું. તારું ડુંગર પેરનો
બાસવાડા રોડ પર કોમ છે હાસુ આવું ભગતની ચહેર બોલું હતા હે ભાઈ પણ જગતના ગુલાબજામ ખબર હું પડે હું વાયડ પીરાના જૂના બાટની માતા ધૂણી રહી છું હે ભાઈ હે ભાઈ હે ભાઈ હે ભાઈ કોઈ દાડો કટ કરી વિડિયા મેળવાનો મને હેડ નહીં આજે બોલું છું પાર ના પાડું મારું નામ દેવા ઢોલી પાવડિયા વેળાજી બતાઈ ભાઈ ભાઈ પણ માં મેલીન માસીએ દાવા જ્યા છો હું ભગતની માતા બોલું છું તારા રાજુના ઘર હોમી તાકુ એટલે મન 10-8 વાળી દશા માતા નજરે સડે છે સાહેબ વગાડ વગાડ ભગતની માતા માતા હાચી છે ને અથવા બીજા ચોથી ને મીનાવાડા જ લાયેલા હું માતા બોલું છું આ શું છે માતા કન ધૂણો આવતી હતી માતા કના આડમાં આવતી હતી હે સાચું એમાં હરખાઈ નહીં હું વાયડ પીરા નાથુના માટની ચહેર બોલું છું અહીંયાથી હેડું એટલે ડુંગરા 17 હોય પણ કોક દારૂ પીનારું ડુંગરે બેઠું જાઉં ભગતની માતા બોલું તારા અહીંયા સાચું બધા આજ મારો બીજનો દાડો છે આ રણુદાના રોમને જો કદાચ મળીને ધૂળીને બેવતી છું બીજ આજનું તું 30 નું પૂરું થાય છે બેન 3-5 થાય અને આ પંચમાં બોલું છું અને 15 મહિને દીકરો ના આલું મગર મારું નામ ને બોલાયલા ભુવને માતા એના રે તો એવા ભવના દેખો માયરા વાયા રે દુઃખી વાયરા વિવિલા વાયરા વાતો કરતા જા શ્રી આખિયા છો વડોદરા છો હું વાયના જરકટાની માતા બોલું છું અને માર માર કરતો તારે મોફારું હોય ગયું છે ધંધો કરી કરીને થાચો હરખાઈ ના આવી આ ધંધો પેલો ધંધો આ લાઈન પેલી લાઈન બધું નિષ્ફળ ગયું પણ એકને કાઢીને બીજું બહેરું કોણ લાવ્યું તમારા ડોહામાં સાચું એના હારે દેરું આવ્યું છે હું ભગતની માતા બોલીશ અને આ તમારું પેલું છે બીજું છે પેલું છે ને હગું તોડી નો જોલું છે વાયડા ઝરકટાની માતા જોલ્યા એને એટલે પૂછ્યું
કે આ તમારે પેલું છે ને બીજું છે વાયડ પીરાવના આધુના માડની હું જુબાની માતા છું લે તાની વેળા ભલા જો કદાચ રાજસ્થાનનો ઉંદરું હુનું મેલી અને તમે મારા અહીંયા ગમે આ છો તો તારું મુહાળનું દેરું તને મારી નાખે હું માતા તારા મુહાળની માતા તને મારી નાખે ભગતની માતા તમારું મારી નાત રાત જોઈ રહી છે તો જેમ હું ધૂણું છું ને ભાઈએ ધૂણતો હશે પૂછ વગાડો હવે બહુ સુખનો દુઃખનો દેવશ્રી ભુવા માલજી ભુવા દુઃખના વેળાની ઓળખું પડા સુખના શેઠા ભુવા ઓળખું પડા ના ઓળખો તો શહેર શિકોતર જેવા ગીરાની ઓળખણ પડે ઓળખણ થતી નથી મારે વખડી ચહેરાઓ આઠમા વતેડાનો રરો ગયો તો દિવ્યાઓ જીને જીને કોઈ દાડો કણજગનો મોરો ના આવ્યો આવજે આવજે મારો આઠમો વતેડું મારા નવમી ના ભીના દિવાયા ઓયથી જો નજર જોડી છે તારા ઘરમાં તું એક બોમ્બ મિલીને બહાર આવતો રહ્યો છો શહર તારા જેવા હોય રણવા બહાર આવી મજૂરી કરવા બહાર આવી તમે આમ સટ હું નહીં ભળતી વાપરું છું કોણ કમાવા આવે મજૂરી કરવા આવે આ વખાણા માર્ગે કોણ છોડી દો ભગતની માતા બોલું હે ભાઈ કોકના હવામ જાતું છે કોકના ઠઠા મસ્કરી જાતું છે ઓ વાયડા ચરકટાની હવાવે જરીલી નાગણી સોલ્યા ખોજે ભણાવો અને હવારે બટકું ના ભરત મારું નોમ દેરું નહીં અને આજે જો વળગું ને એ ઉદય સરાવું આકડા ના ઉગાડું ને એટલી ગળા મને ઝપલા થાય વાય પીરાના થોડા માટી જીવાની માતા સોતાની વેળાયા પણ ભાઈ દેવું વખાણા માર્ગે આવ્યું એનો ન્યાય આવવાના તો તમે ધોવા લાગ્યા સાચું ખોટું વગાડ ભગતની માતા શું એ દાચેણોના દેશમાં કોંગરો દેશમાં દાચેણોના દેશમાં કોંગરો દેશમાં આપણી કરવા જાતા
દૂધનું ટેન્કર આવ્યું છે એટલે બે ગાડીઓ મેં વચ્ચે લઈ લેજો 3262 અને 59 બે ગાડીઓ મેં વચ્ચેથી લઈ લેજો દૂધનું ટેન્કર આવ્યું નાગજી સભાવાળો મસ્કેરી ભાઈબંધની હોય બાપની ના હોય મસ્કેરી ઉંમરવાળાની હોય બાપની ના હોય ચાળો કૂતરાનો કરાય વાઘનો નાગનો ના કરાય માતા સુલ્યા ઓયથી હેડુન કપાસિયા લઉં અને કપાસિયા શિવગરના ધૂણે ના નમું તો મારું મોમ બેરું નહીં તારું મોમ તો આવ્યું લ્યા કેટલા આવ્યું તો શિવગરના ભેગી નાખું તો મારું નામ દેખમાં દેવું નહીં અને જા 13 મહિના બનશે દીકરો આલવો દીકરી આલવી મારા રોમને ખબર છે મારા પરમાત્મા મારા દીવાને ખબર છે પણ તારી આશા છે અને ગુણની વશમાં ઓહુ હોય અને તારું વધ્યા મેણું ના ભાજી નાખું દેહમાં મારું નામ દેવું નાખે તો લ્યા એવું વેળાની માતા બોલું છું પણ સુખનું મળે એના નિશાના ના હોય વખામાં મળે એની ભેગીઓ જતી રહી નિશાની રે હું માતા આવી છું અને આજ કોકની વિહતન ને મેલડી ના હજાવ મારું નામ માતા નહીં જી માતા ધૂણવા આવે છે વિહત મેલડી નામ લેશે સદી તો હો બેઠી પણ બઈ લારે આવી નામ વિહત મેલડી હે અને વિહત મેલડી ને રોમ રોમ કરી અને જા ભેગો ગોગો છે હાસુન એ ગોગાને ભેળી થઈ અને જા 13 મને વધ્યું મેણું ના ભાજી નાખું મારું નામ બદલી છે એવું વેળાની માતા બોલી નકા ગુલાબસિંહ નો છોકરો ધૂણ ધૂણ કરતો હતો શાહ સ્ટેટ નું ગોમ કહેવાય સોલંકી દરબાર છે પણ જનદાડે આવી તંદાડે ભુવા ઠાચી ચલા હતા એના ઘરે છોકરો જીપ પકડાય બોલી ના કેતો દેરા ધણવા હવે બંધ ના થતા તંદાડે ગુલાબસિંહ એમ બોલી લી કે આ સ્ટેટ આ રજવાડું તમારું નહીં હું માતા આવી છું અને તમે ચોક 4 માણસો કાપીને વયા આયા છો કેટલા 4 મોનવી મારીને તમે રોયડા આયા છો ભગતની માતા બોલું છું અત્યારે અને જાલોરનો રોડ પકડીને જો બોમ્બ ના બતાવું મારું નામ માતા ના સભા વચ્ચે બોલી હતી ને દરબાર એમ કહેતા હતા કે દેરું હોય તો મારું દુઃખ બતાવતી જાતો ને બધા બુઆ ધોણી ગયા છે મારી તંદાડે બોલી હતી કે જગત દુનિયા અલગ છે હું વાયડા ચરકની માતા બહુ અલગ છું અને આજે કહું છું કે કોકને જોર ચાલ્યું ના લેવું હોય બાવડા ભરાઈ ગયું હોય અને વાસામાં પીડીઓ આવ્યો હોય જવાનીનું લોહી ચાલ્યું ના રહેતું હોય અને પારખા લેવા હોય
તો આવી જવાનું છું પાર્થા ના બતાવું મારું નામ દેખમાં દેવું નહીં આટલા બોલો તને માર્યા. પણ ભાઈ ઘેરું બોલાયું વખો મટાડ્યો એ જગતે જોયો તારા વાહે જોયો તારા ગોમે જોયો તારા ભવડે જોયો વખો મટ્યો છે ના મટ્યો હોત તો તમે હોય ના બેઠા હોત હું માથા બોલું પોતાની વડાય. પણ ભાઈ આ શ્રદ્ધા આ વિશ્વ આ ભરોસો જો વીરાવળના લુણીની માતાનો હંગાત કરીને કોઈ દાડો હું તારા ઘરે આવી છું આ ગુલાબચંદ જો ઊંઘમાંથી ઘેરું જગાડી અને જમીનમાંથી બહાર કાઢીને આવી હશે કોઈ દાડો ઊંઘના પોરા ભરવા દે મારું નામ દે ભગતની માતા ભાઈ ઓ બાવળિયા સભાવાળું ખમાગુ છું મારા મોતિયાથી મુખામે મારે નાથ પરનાથ કોઈ પરદેશ દેશથી આવ્યું હોય છે ખમાગુ છું ભાઈ જેના જેવા માગણા છે રોમજોડા પૂરા તમારું ભણતર જો પૂરું થાય અહીંયા મારું ખાલી ઊંઢવાનું ચાલુ થાય હું માતા આવી છું. તમારી લાઈન ના તમે પ્રોફેસર છો મારી લાઈન ની હું પ્રોફેસર છું. તમારી લાઈન ના તમે વાઘ કેવો હું સમાજ પ્રજ્ઞાનું વાઘ દેવું આવ્યું ખમાકું છું જગત એમ કહેતું કે દેશી રબારી એટલું શું કરવાનું વિદેશમાં માતા બેહાઈ નાઈ દેશી રબારીની માતા શું પોતાની સભાવાળું વેળાની માતા શું લ્યા દેશ પરદેશ વિદેશમાં ડંકા ના વગડાવ મારું નામ દેહ માં નીકળવું નહીં પણ મારી રેણી કેણી અને મારી શરતમાં હોવો જોઈએ. તમે મારવાડી છો શું કોમ લાજ શી આખ્યા છે ચરમટા છો અહીંયા કરમટા કે હોય ચરમટા કે હે ભાઈ કના છોકરાની વહુ મરી ગઈ કના છોકરાની વહુ મરી ગઈ મને કેમ હું માતા આવી પોતાની વડાઈ ધીરુવાજી નજર જોડી છે મારા વડાવું વખતની માતા બોલતી છે બોલ્યા ભાઈ કોઈ મહેમાન હોય પરોળું હોય એમનું સન્માન કરીને હોય થી મેલવાના છે ઉતાવળ ના કરતા પણ જો વેળાએ હું રજાની માતા દોડતી છું હું રજાનું વખત પકડ દેવું છું ભાઈ તમે ઘરની મેલી
આમ કોકની બીબડી શીખોતર ધૂણવા લાયેલા છો ઘેર બેહારી હું માતા આવીશ સાચું જેની માતા લાવી વહુ મરી ગયો અને તારા દીકરાની વહુ મરી ગઈ છે વહુ નહીં આવતી વગાડ વગાડ ભગતની એ રમવાયા ઓ બાડી રમવાયા ઓ રમવાયા ઓ બાડી રમવાયા ઓ એ લીલુડા એ લીલુડા એ લીલુડા એ લીલુડા મોઢવે શું નામ ભાઈ તારું રમાભાઈ 300 કોઈ કાસેલા રજૂ મજા ઓય વેળા લઈને બોલું છું અને જો કોઈની બીબડી શીખોતર ઘરમાં લઈને બેહારી હશે ને વખો બેઠી છે તારી ઊભી ઊભી બહાર સુરે છે ને બીજાની ઘરમાં બેહારી છે સાચું છે અલા એલા ઊભી રાખી રોમ રોમ કરી અને તારા દીકરાનું હગું કરી લાવું તો કોકને પહોંચવું હોય 25 હોય પણ 16 વીઘા જમીન કના લ્યા હાસુન અને એ 16 વીઘા જો કદાચ ઓટો ના મારી ખમાતો તો મારું નામ ભગતની માતા ના કહેતો એવું વેળા લઈને બોલું છું એ મા મહિનાની બીજનું આજે તીજનું પૂરું થાય ભગતની તહેવાર બોલું છું અને આહાડ મહિનાની બીજ આવતા આવતા તારા છોકરાનું હડપણ કરું તમ દાડા મને તારા ઘરે લઈ જાજે તમે તરમતા છો તારે આલમો ઊભું થાય તારું મુહાળ આલમ થાય હાલનો દેરું વળજી પડ્યું વગાડે નસીબના સોપડા ઓસનારી એ દૈત્ય મારી વાજે એવી આવી વિશાલ કોદારા ગળાથી ગળપણ નહીં જાય મારા દેવના ભગવાન કે છે આમ તો કદાચ મારી ચહેરાનો શરતે ઘડી બે ઘડીનો જો ટાઈમ કાઢી મારી પલોઠી મારી પહેલી તમે કદાચ નરેશભાઈનો હંગાત કરીને આટલા આયા હશો જો કોઈ દાડો જગતનો દહકો આવે દહકો જતો રહે પણ તારો વીહકો ના લાવો મારું નામ માતા ના સદાય માટે તારો હડકો રહ્યો હું ભગતની માતા બોલું છું
અન આવા મન ને આવા જો મોણો પ્રત્યે પ્રેમ ભાવ ઉમંગ હશે ન કે ઓઇલ લાવો હોય એટલે 70-80 નું બજેટ હોય પણ એમ કીધું કે ચેહરની રમેલ છે હું આવું છું તો એ ભાવ હશે અને કોઈ દાડો જો હુના રહેવા દઉં તો જગતનું મારું નામ દે તારો વિશ્વાસ તારો લે ભાઈ જેને પૂછવું છે પોત પછી ભુવા ધોળેલી ફેર ધૂળમાં બેસ્યું અને ખમા કહેવું પણ નરોડાના મુબારકપુરાના રજપૂત હોમે હિમાચલનો બે હાથ જોડીને બેઠો છે જો વાયડ શિબા જવાની અમીર બિહાની માતા છું હું પાસા પીરાની મફાની માતા છું હે ભાઈ મગજ જતો રહ્યો હતો કોઈ હાથ ચાલનારું નતું આશીષ તમારા શ્યામાડાનો ભાઈ છે પણ એવું કીધું કે જો સદરૂમાણાની શિગોતરને ઓળખતી છું વરાણાની ખોડિયાલને ઓળખતી છું અને તારા રાજપૂતના ઘરે જઈને ગોગાન રોમ રોમ કરી ખમા નાખું તો મારું નામ એક ગોગો નહીં કહેશે બે ગોગો પૂછું એક ઘેર બેઠો છે બીજો ખેતરમાં બેઠો છે ને એક ગોગાન મળી મગજ ઠેકાણે આવી ગયા દવા બંધ કરી દીધી 8 થી 10 વર્ષ થયા અને એના બાપે એમ કીધું હતું મારા છોકરાને જો સરકારી નોકરી ગોગા તું અલાય તારા નામને રમેલ કર્યું ડોહો ભૂલી જા અને ગોગો શીખોતે વેલડે હસાઈ દીધો ગોગાના શિગોતરને કોઈની રજા લેવાની જરૂર નહીં એના ઘોડલો સદાય હજાયેલા હોય ને એના પગે ઘોઘરા ભરેલા કેડા હોય તો ઘોડને પેલો નોજીને તમારા ઘેર ઉતરી પડી હતી ઓ બાપો તંદાડે તમારા કાકો ભગત થઈ ગયેલા છે એ ભગતનો થોડો અભિમાન હતો ને ઘમંડ હતો ભગત છઠા મસ્કરી લેતા હતા તે કીધું જો વાઈટ પીરા નાથુના માટની માતા જો છોકરા મેં મટાડ્યું છે તો કાલ હવાર ગોળ પણ ચાલુ ના કરાવું મારું નામ દેહમાં દેવું નહીં કરાય ના કરાય આખું ઘર રોતું રોતું આવીને ફેર હાજો કર્યો છે હું વાયરના ચરકતાની માતા છું મારી શરતમાં રોલ કોઈ દાડો હુના મેલું તો જગતમાં મારું નામ દેહમાં દેવું નહીં સોમવારના દાડે ગોગો ફૂલ લઈ લે અને મુઈ દોડા લેલો છો અડે જવા દે મારું નામ દેહમાં દેવું જો ભગવાન તમારી દરેકની લાજ રાખશે ભરત દેવી